છો વિદ્યાર્થી મિત્રો? વર્તુળ સ્વાધ્યાય જે ભૂમિતિનું આપણું ચેપ્ટર ચાલે છે એમાં આપણે લાસ્ટ ટાઈમ 10.2 ના 3 એમસીક્યુ કરેલા હતા. આજે આપણે એની અંદર વધારાના આગલા દાખલાઓ કરશું. આગલા દાખલાઓમાં આપણે કયા દાખલાઓ આ વર્ષ માટે કેન્સલ થયા છે એની પણ માહિતી આપેલી હતી. બીજી વસ્તુ પરીક્ષા લક્ષી જોઈએ તો અત્યારે આપણે જે દાખલાઓ કરવાના છે એ પહેલા આપણે કરશું. એના જેવા એક્સ્ટ્રા દાખલાની વધારે પ્રેક્ટિસ કરશું. તો 10.2 ની અંદર પાના નંબર 187 આપણે આગળ વધીએ તો દાખલા નંબર 6 10.2 માં દાખલા નંબર 6 ની વિગતો આપણે જોઈએ. એના પેજ નંબર એક પછી 187. તમે પણ જે દાખલાઓની અંદર હું આકૃતિ કરાવું એની અંદર આકૃતિ ખાસ કરજો જેથી કરીને અંદાજ આવે અને આકૃતિ દોરવાની થાય તો આપણને ખ્યાલ આવે. 10.1 માં આપણે એક દાખલો એવો આવ્યો હતો કે જેમાં આકૃતિ દોરવાની વાત હતી સમાંતર રેખાઓ સ્પર્શક સાથે. તો છઠ્ઠા દાખલાની વિગત કંઈક આ રીતે આપી છે. વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ A માંથી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી છે. વર્તુળની ત્રિજ્યા શોધો. તો પહેલા તો આપણે આની આકૃતિ સમજીએ કે વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે તો વર્તુળ દોરી લઈએ. તો આ આપણું વર્તુળ બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી છે. તો સૌથી પહેલા આપણે અહીંયા આગળથી એક બહારનું બિંદુ નક્કી કરીએ. એના સ્પર્શકોની લંબાઈ છે એ 4 સેમી છે એટલે બીજો સ્પર્શક એ દોરી જ નાખીએ. ઉપયોગમાં આવે તો આનો ઉપયોગ કરવાનો, નહીં તો નહીં. આ આપણું O કેન્દ્ર, આ એક ત્રિજ્યા અને આ બીજી ત્રિજ્યા. ત્રિજ્યા છે એ લંબ હોય. તો કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ A થી દોરેલા તો આ બિંદુ A અને આ 5 સેમી અંતર ઉપર નીચે બે બાજુ સરખું હોય. સ્પર્શકની લંબાઈ આપણને આપી દીધી છે વર્તુળના કેન્દ્રથી 5 સેમી, સ્પર્શકની લંબાઈ 4 સેમી એટલે અહીંયા આપણે 4 આવશે. આડાઅવળું માપ છે અને વર્તુળની ત્રિજ્યા મેળવવાની છે. અહીંથી આપણે અંતર આપ્યું છે 5. આ ત્રિજ્યાઓ આપણે મેળવવાની છે. અહીંયા A નામ આપ્યું છે, આપણે અહીંયા કોઈ પણ બીજા નામ આપી શકીએ તો T1 અને T2 આવા બે નામ આપી દઈએ. તો એક બાજુ સ્પર્શક દોરો તો પણ ચાલે, તો અડધી આકૃતિ થાય એમાં પણ જવાબ મળે. અને આ રીતે બંને સ્પર્શકો દોરો તો પણ ચાલે. તો પહેલી વસ્તુ આપણે લખી નાખીએ કે O કેન્દ્રિત વર્તુળમાં O કેન્દ્રિત વર્તુળમાં આપણને A T1 અને A T2 સ્પર્શકો છે. આ સ્પર્શકો આપણી ત્રિજ્યા સાથે લંબ છે એટલે કે O T1 એ લંબ છે A T1 સાથે. નીચેની ત્રિજ્યા છે O T2 એ લંબ છે A T2 સાથે. અહીંયા તમને T1 અને T2 એવા નામ અનુકૂળ ના આવતા હોય તો P અને Q એવા નામ પણ રાખી શકો. હવે આપણે કોઈ પણ એક ત્રિકોણને હાઇલાઇટ કરવાનો છે, નીચેનો અથવા તો ઉપરનો. તો આપણે નીચેનો ત્રિકોણ લઈએ OAT2 માટે OAT2 કાટકોણ ત્રિકોણ બને અને કાટકોણ ત્રિકોણ બને તો આને આપણે ઉપયોગ કરી શકીએ પાયથાગોરસના સૂત્રનો. તો પાયથાગોરસ પ્રમેય મુજબ હવે નીચેનો ત્રિકોણ આપણે હાઇલાઇટ કર્યો છે તો આ કાટખૂણાની હારે આ બે બાજુઓ જોડાયેલી છે. તો એ સિવાયની બાજુ જે આપણી પાસે OA આપેલી છે એને કહેવાય આપણો કર્ણ. તો આપણે કર્ણનો વર્ગ આ રીતે લખશું OA નો સ્ક્વેર બરાબર OT
2 નો સ્ક્વેર પ્લસ AT2 નો સ્ક્વેર. એમાંથી આપણી પાસે જે વિગતો આપી છે એ લખી નાખીએ. તો OA નો સ્ક્વેર આપણી પાસે છે 5. આપણી પાસે ત્રિજ્યા છે એ નથી એટલે એને R કરીને લખું છું. AT2 એટલે સ્પર્શક છે એનું માપ છે 4. 5 નો વર્ગ થશે 25. અહીંયા થશે 4 નો વર્ગ 16. 16 ને આપણે આ બાજુ બાદબાકીમાં લઈ આવીએ અને બાદબાકી કરતા આપણને મળે r નો સ્ક્વેર 9. તો r આપણને મળશે 3 સેમી. તો આપણો જવાબ છે એ આ ત્રિજ્યાનો 3 સેન્ટીમીટર મળે. ત્યાર પછી આપણે જોઈએ તો દાખલા નંબર 7. સાતમા દાખલાની વિગત આપણે વાંચીએ. બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે. એટલે બે વર્તુળ આપણે લેવાના છે. એમાં R1 ને R2 એવા નામ આપવા પડશે. R1 5 સેમી છે અને બીજી ત્રિજ્યા R2 છે એ 3 સેમી છે. તો અહીંયા આગળ આપણને એક વસ્તુ ખબર પડી કે R1 છે એ R2 કરતા મોટા છે, ગ્રેટર ધેન. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. તો આ આકૃતિ કઈ રીતે દોરાય ખાસ સમજજો. બે વર્તુળ દોરવાના છે. એક જ સેન્ટર ઉપર પરિકર રાખી અને વર્તુળ તમે દોરી શકશો. તો આ મોટું વર્તુળ દોર્યું, એની અંદર આ નાનું વર્તુળ દોર્યું છે મેં. બંનેની ત્રિજ્યાઓ કહી દીધી છે આપણને. મોટી 5 અને નાની 3. તો આપણે કેન્દ્ર તો એક જ છે બેયનું. તો આપણે એવું વિચારીએ કે અહીંયા આપણે આ ત્રિજ્યા પહેલી છે એ 3 સેમીની. પછી મોટા વર્તુળની જીવા એ નાના વર્તુળને સ્પર્શે છે એવું આપણને ટેક્સ્ટ બુકમાં દર્શાવ્યું છે. તો આ જીવાનું નામ આપણે આપી દઈએ AB. આ મોટું વર્તુળ એની જીવા AB. આ નાનું વર્તુળ એની ત્રિજ્યાને નામ આપી દઈએ OM. અને આ મોટા વર્તુળની ત્રિજ્યા છે એને આપણે દર્શાવી દઈએ અહીંયા. તો આ સ્પર્શક વાળી આકૃતિ આપણે અગાઉ 10.1 પ્રમેયમાં કરેલી છે. તો આ વિગત ઉપરથી આપણે AB નું માપ મેળવવાનું છે. તો પેલા જે વિગતો લખી એને આપણે ધારણા કરી અને નામકરણ આપી અને દર્શાવવી પડે. તો સૌથી પહેલા લખી નાખીએ કે ધારો કે O કેન્દ્રિત વર્તુળમાં આપણી AB છે એ મોટા વર્તુળની જીવા છે. OM છે એ નાના વર્તુળની ત્રિજ્યા છે. અને OB એ મોટા વર્તુળની ત્રિજ્યા છે. હવે આપણે લંબની વિગત આપી દઈએ તો કે OM છે એ કોને લંબ છે? AB ને. હવે જો લંબ હોય તો M એ AB નું મધ્ય બિંદુ હોય. આ છે આની હારે લંબ હોય તો આ AM અને MB ના બે કટકા છે એ સરખા થાય. તો એને લખવું હોય તો આમ લખી શકાય કે AM નું માપ અને MB નું માપ અડધા AB જેટલું થાય. આ એની વિગત થાય. હવે આપણે પાયથાગોરસ નું સૂત્ર લઈએ કારણ કે લંબ આપણે દર્શાવ્યા. તો ત્રિકોણ OMB, ત્રિકોણ OMB કાટકોણ હોવાથી પાયથાગોરસ પ્રમેય મુજબ
કર્ણ એટલે OB નો સ્ક્વેર, અહીંયા OM નો સ્ક્વેર પ્લસ AMB નો સ્ક્વેર. આ પાયથાગોરસ નું સૂત્ર લખ્યું. OB એટલે મોટી ત્રિજ્યા 5, અહીંયા લખી દઉં તમને. આ 5, આ આપી છે 3, અને તમારે આખા AB મેળવવાના છે. તો OB માં આપણે લખશું 5, OM એટલે 3, AMB નું માપ આપણી પાસે નથી, તો 5 નો વર્ગ થાય 25, 3 નો વર્ગ થશે 9, બાદબાકી કરીએ તો આપણને MB નો વર્ગ મળે 16. વર્ગમૂળ આપણે કાઢી નાખીએ, એ બાજુમાં ગણતરી કરું તો MB નું માપ આપણને મળે 4, એટલે કે આટલું. આપણે તો આખું માપ જોઈએ છે, તો એના માટેની વિગત મેં અગાઉ લખી દીધી છે કે મધ્ય બિંદુ MB નું માપ તમને મળે એ AB કરતા અડધું હોય, તો હવે ઊંધું કરવાનું, MB નું માપ તમને મળી ગયું, તો આ બગડો અહીંયા આવે તો ગુણાકારમાં જાય, તો આપણે આમ લખી શકીએ કે ભાઈ AB જે આપણી આખી જીવા છે એનું માપ 2MB જેટલું થાય, ડબલ થાય. તો 2 હારે ગુણાકાર કરશું 4 નો, 2 ગુણ્યા 4, તો AB નું માપ મળે આપણને 8 સેમી. તો અહીંયા આગળ આપણે આ દાખલાનો જવાબ જે મળ્યો એ અડધા ઉપરથી આપણે ડબલ કર્યા કે ભાઈ MB નું માપ આપણને મળી જાય અથવા તો AM નું માપ મળી જાય, તો એને ડબલ કરીએ તો આખા AB નું માપ આપણને મળે. આનાથી ઊંધું તમને પૂછી શકે, આ 8 તમને મળ્યા એ આખા 8 પેલા આપી દે, આ અંતર ન આપે ત્રિજ્યાનું, અને આ મોટી ત્રિજ્યા આપણને 5 આપી દે, તો ત્રિજ્યા મેળવી અને વ્યાસ મેળવવાની વાત પણ કરે, તો ત્રિજ્યા 3 મળે અને ત્રિજ્યાના ડબલ કરો એટલે તમને વ્યાસની કિંમત મળે. તો 10.2 ની અંદર જે દાખલાઓ આપણે અગત્યના હતા અને જરૂરી હતા એ આપણે પૂરા કરી દીધા. અગાઉ મેં તમને લિસ્ટ લખાયું હતું, એ લિસ્ટ મુજબ જોઈએ તો એની અંદર વધારાના જે નીચે દાખલાઓ આપ્યા છે એ આપણે પૂછાવાના નથી, પણ એમાંથી અમુક દાખલાઓ છે એ આપણે કરવા જોઈએ એવું મારું માનવું છે. તો દાખલા નંબર 8 આપણને એક સાબિતીનો આપ્યો છે, એ સાબિતીનો દાખલાઓ છે એ આપણે જોઈએ કે કઈ રીતે ચતુષ્કોણ ને વર્તુળ પરિગત હોય. પરિગત એટલે વર્તુળ ચારેય ચતુષ્કોણની બાજુઓ જે હોય ચારે એને સ્પર્શતું હોય, અને આ સ્પર્શતું વર્તુળની અંદરથી આપણે એને સાબિત કરવાનું થાય. તો કેવી રીતે સાબિત થાય એ એક રાઇડર નાનકડી છે એ આપણે જોઈએ. દાખલા નંબર 8 ની જે આપણે અત્યારે આ ચાંચવાળી આકૃતિ કરતા હતા એમાં આપણને સ્પર્શકો 2 મળતા હતા અને 2 સ્પર્શકો આપણે સરખા સાબિત કરતા હતા. જે આપણે અત્યારે હવે સાબિતી લેવાના છીએ એની અંદર 4 સ્પર્શકો ની જોડ બનશે. કઈ રીતે આપણે દાખલા નંબર 8 માં સમજીએ. તો દાખલા નંબર 8, એક વર્તુળ આપણને આપી દીધું છે. પહેલા આ વર્તુળની અંદરથી આ રીતે ચતુષ્કોણ આપણને બનાવીને આપ્યો છે કે જેની ચારેય બાજુઓ છે એ વર્તુળને સ્પર્શે છે. આપણે ટ્રાય કરશું કે એના જેવી જ આકૃતિ થાય, તો થોડીક આડાઅવળી થાય તો કઈ પ્રોબ્લેમ નથી. અહીંથી આમ અડાડી દઈએ. ચાલો, લગભગ એના જેવી આકૃતિ લાગે છે. ચતુષ્કોણનું નામ આપણને આપ્યું છે A, B, C અને D. આ સિવાય સ્પર્શ બિંદુઓ તો અહીંયા સ્પર્શે છે P બિંદુએ, અહીંયા આગળ Q બિંદુએ સ્પર્શે છે, અહીંયા R બિંદુએ અને અહીંયા S બિંદુએ સ્પર્શે છે. આમાં આપણે સાબિત જે કરવાનું છે એને સાધ્ય કહેવાય. પ્રમેયમાં એમાં પણ આપણે સમજાતા જે સાબિત કરવાનું છે એ આપણો સાધ્ય કહેવાય.
તો ઈ લખી નાખીએ. શું સાબિત કરવું છે તો કે AB પ્લસ CD બરાબર AD પ્લસ BC. હવે સાબિતી તરફ આપણે આગળ વધીએ. તો એની અંદર આપણે એક વસ્તુ શીખ્યા છીએ કે સ્પર્શકોના માપ હોય એ વર્તુળના હંમેશા સમાન હોય. બીજો પ્રમેય જે શીખડાયો તો એમાં તો બે વર્તુળની અંદર બે સ્પર્શકો મળે તેના માપ સરખા હોય. તો આ આકૃતિમાં હું તમને સ્પર્શકો અલગ કરીને બતાવું છું. ધ્યાન આપજો. માની લો કે આ વર્તુળનું કેન્દ્ર આપણી મૂળ આકૃતિ હતી એની અંદર હું ફેરફાર કરું છું એટલે હું તમને બ્લેક થી હાઇલાઇટ કરું છું. આપણે નીચે ચાંચ બનાવીએ જોજો. તો આ રીતે ચાંચ બને તો અહીંયા 90 અંશનો ખૂણો બનાવે, અહીંયા 90 અંશનો ખૂણો બનાવે. અહીંયા વચ્ચે ડોટેડ લાઈન કરીને આમ સીધું અંતર કરી નાખીએ તો આપણા સ્પર્શક કોણ થાય તો કે P થી B અને Q થી B. આ બે કટકા છે એ જેમ નીચે ચાંચ બનાવે છે એ સ્પર્શકો છે. આ સ્પર્શકની એક જોડી થઈ. આ બેના માપ કેવા હોય? હંમેશા સરખા. ચાલો ઉપર એવી રીતે જોડી તો બને જ છે. તો ત્યાં આગળ હવે નીચેનું જોવાનું ભૂલી જજો, ઉપરનું જ ખાલી હાઇલાઇટ કરજો, એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરજો. તો કે અહીંયા C થી Q અને C થી R હું અલગ અલગ નિશાની કરીને લીટા કરું છું એટલે તમને ખબર પડે કે કઈ જોડી કોની હારે મેચ બેસે છે. જો આ QB હારે અહીંયા PB, અહીંયા CQ સાથે CR. સેમ વસ્તુ આ બાજુ DR અને DS ત્યાં ત્રણ લીટા કરીને બતાવું. આ જોડી થાય, અહીંયા ત્રિજ્યા બની ગઈ. બધી જગ્યાએ 90 તો બનાવે જ છે એટલે ઈ કઈ ઇશ્યુ નથી. હવે હજી એક જોડી વધી એ છે AS અને AP. એને આપણે આમ ગોળ ચક્કર કરીને બતાવી દઉં કે આ ટપકું ના ટપકું. આ બંને હરખા છે. તો આ વસ્તુ આપણે લખવી પડે. આપણે જે પ્રમેય શીખ્યા એ મુજબ. તો પ્રમેયનો ક્રમ હતો 10.2 એટલે આપણે ત્યાંથી જ શરૂ કરીએ કે ભાઈ પ્રમેય 10.2 મુજબ જે સ્પર્શકો આપણે હરખા કર્યા ને લખી નાખીએ કે ભાઈ પહેલા આપણે અહીંથી A થી ચાલુ કરીએ. AP અને AS સરખા થાય. ઓલી બાજુ જવા દે. PB અને BQ આ પણ સરખા થાય. ઉપર લઈ લે. CQ અને CR આ પણ સરખા થાય. આ બાજુ DS અને DR આ પણ સરખા થાય. હવે આપણે જે ડાબી બાજુ છે AB પ્લસ CD આનાથી શરૂ કરીએ. તો પહેલા આપણે લખીએ કે ભાઈ AB પ્લસ CD. હવે AB એટલે ક્યાં છે તો કે અહીંયા. CD એટલે એની સામેની બાજુ. આ આખા AB બન્યા કેવી રીતે તો કે AP અને PB બે કટકા ભેગા થયા એટલે આખા AB બન્યા. તો AB એટલે હું લખું છું કે AP અને PB નો સરવાળો. CD કેવી રીતે બન્યા? અહીંયા રહ્યા CD. તો CD બનવા માટે તો કે CR અને DR અથવા તો DR ને CR બે એક જ થાય. DR અને CR આ રીતે બની ગયા. હવે આપણે અગાઉ લખ્યું કે ભાઈ જ્યાં AP દેખાય ત્યાં હું લખીએ કે AS. તો AP ને બદલે આપણે લખી નાખીએ AS. પછી PB દેખાય ત્યાં આપણે શું લખી શકીએ તો PB ની જગ્યાએ આપણે લખી શકશું BQ. તો અહીંયા લખી નાખીએ BQ. આ PB હતા એની બદલે BQ કારણ કે બંને સ્પર્શકોના માપ કેવા હોય? સરખા હોય. પછી DR આપ્યા છે આપણને તો DR ક્યાં આપ્યા છે? અહીંયા. તો એની જગ્યાએ આપણે લખી નાખશું DS. અને CR આપ્યા છે એની જગ્યાએ લખી નાખશું આપણે CQ. આ રીતે લગભગ બધાને સમજાણું હશે. અહીંયા જે AP હતા એની જગ્યાએ AS લખ્યા, PB ની જગ્યાએ BQ, CQ ની જગ્યાએ આપણે CR લખ્યા અને DS છે એની જગ્યાએ DR. આ બંને ઇન્ટરચેન્જ કર્યા છે. હવે આપણે હરખા ભેગા કરી દઈએ. આની પાછળ S છે, આની પાછળ S છે. તો આ DS ને આમ લઈ આવીએ બાજુમાં જ ખાલી. કે આ AS અને DS ભેગા. BQ અને CQ ભેગા. હવે આ વસ્તુ છે એ આકૃતિમાં ગોતીએ આપણે. AS DS ક્યાં છે? આ AS અને DS. તો આ બે કટકા ભેગા થાય તો આખા શું બની જાય તો કે AD.
તો આ બે કટકાને હું ભેગા કરીને લખી નાખું કે એ ડી, BQ અને CQ, આ BQ અને CQ, તો એના બદલે હું લખી શકું BC. તો તમે જોઈ શકો છો જમણી બાજુ છે AD અને BC આવી ગઈ. તો આ રીતે આખી રાઇડર આપણે સાબિત કરી શકીએ. આ MCQ માં ખાસ યાદ રાખજો કે આ તમને 1 2 સામે CD અને AB આ ચાર વસ્તુના માપમાંથી એક વસ્તુનું માપ નહીં આપે. આનું માપ આપી દે, આનું આપી દે, આનું આપી દે, અને આવું નિશાની કરીને સરવાળા વાળું સૂત્ર નહીં આપે. તમારે યાદ કરવાનું આવો પ્રમેય આપણે રાઇડર શીખ્યા એ મુજબ સામસામેની બાજુનો સરવાળો છે એ સરખો થાય તો તમે એકને કરતા બનાવી અને બાદબાકી કરીને જવાબ મેળવી શકો. તો અહીં સુધી આપણે રાખીએ. આગળના વધારાના દાખલાઓ અને રાઇડર જે આવતી હશે એ તમને હું એક્સ્ટ્રા દાખલામાં કરાવીશ અને થોડાક જાતે હોમવર્કમાં પણ આપશું.